સુરત શહેર ખાતે જળ પ્રદૂષણની ફરિયાદ ઉઠતા સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોમાં પ્રોસેસ દરમિયાન વપરાયેલું ગંદુ પાણી ટ્રીટ કર્યા વગર ડ્રેનેજ કનેક્શનો દ્વારા ડ્રેનેજ લાઇનમાં છોડી દેવામાં આવે છે। જળ પ્રદૂષણ થઈ રહ્યું હોવાનું પાલિકાના ધ્યાને આવતા પાલિકા હરકતમાં આવી છે। છેલ્લા 15 દિવસમાં 380 જેટલા એકમો સામે કાર્યવાહી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। લીંબાદમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજ લાઇનમાં નાખનારા 104 યુનિટ સીલ કરી દેવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકા ડ્રેનેજ કમિટીએ તમામ ઝોનના અધિકારીઓને સૂચના આપી છે કે આ પ્રકારના જોડાણોનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા બાદ જો આવા ગેરકાયદેસર જોડાણો જો મળે ધ્યાનમાં આવે તો તેની સામે તરત તાત્કાલિક કાયદાકીય પગલાં લેવામાં આવે। આ રજૂઆત કર્યા બાદ આ સૂચના આપ્યા બાદ સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનની અંદર 104 જેટલા તપેલા ડાઇંગના યુનિટોને સીલ કરવામાં આવ્યા છે। તદુપરાંત ઉધના ઝોનમાં જ્યાં આગળ ઔદ્યોગિક એકમો આવ્યા છે ત્યાં પણ લગભગ 101 જેટલા ઔદ્યોગિક એકમો જેઓ પોતાનું ગંદુ પાણી સીધું ખાડીઓમાં નાખી દેતા હતા તેવા એકમોને પણ નોટિસ આપી તેઓ સામે પણ કાયદેસર કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે।